નમસ્કાર દર્શક મિત્રો, સચોટ વાતના 37મા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. તમને થોડી કલ્પના પણ આવી જશે કે આજે આપણે શાની વાત કરશું. બસ નવરાત્રિ ચાલી રહી છે તો વાતો થોડી નવરાત્રિની પણ કરીએ. નવરાત્રિ એ તો આસ્થા, ઉપાસના અને સાધનાનું એક પવિત્ર પર્વ છે. સદીઓથી આ દેશમાં આપણી સંસ્કૃતિ અને પરંપરા મુજબ એક નાનામાં નાના ગામડા અને કસ્બાથી માંડીને મોટા મોટા શહેરો સુધી એ ઉજવાતી રહી છે. માતાજીની શ્રદ્ધા પ્રત્યેનું એ એક પ્રતીક છે. પણ દુર્ભાગ્યવશ હમણાંથી એની ટીકાઓ પણ ખૂબ થવા માંડી છે કે ભાઈ આ ફેશન શો થઈ ગયો છે, આ સૌંદર્ય સ્પર્ધા થઈ ગઈ છે, આ ફૂડ મહોત્સવ થઈ ગયો છે, ફૂડ ફેશનનો એક ઉત્સવ થઈ ગયો છે. એમાં ડીજેનો પ્રભાવ વધી ગયો છે, એમાં અંગ્રેજી અને ફિલ્મી ગીતોનો પ્રભાવ વધી ગયો છે. આવી એક અનેક પ્રકારની આલોચનાઓ એ આજે નવરાત્રિ મહોત્સવની થઈ રહી છે. આજની યુવા પેઢીને કદાચ આ બધું ગમે પણ ખરું, પણ જેઓ સંસ્કૃતિ અને પરંપરાના હિમાયતી છે એમના માટે આ વિષય કદાચ આલોચનાનો પણ બની શકે છે. નવરાત્રિ ઉજવાય, જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થાય તેમ આમાં પરિવર્તનો આવે એ પણ સમજી શકાય. દાખલા તરીકે જે જમાનામાં લાઉડ સ્પીકર નહોતા, જે જમાનામાં ડીજે નહોતા, એ જમાનામાં એનો ઉપયોગ નહોતો થતો. આજે એનો ઉપયોગ, ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈપણ ઉત્સવને સારી રીતે ઉજવી શકાય એ સ્વાભાવિક છે. પણ એ પરિવર્તન પરંપરાને નુકસાન કરનારું ન હોવું જોઈએ. પરંપરા અને સંસ્કૃતિને વિપરીત અસર પહોંચાડનારું પણ ન હોવું જોઈએ. કારણ કે નવરાત્રિ એ માત્ર ફેશનનો, માત્ર સૌંદર્યનો, માત્ર ફન, ફૂડ અને ફેશનનો ઉત્સવ નથી. નવરાત્રિ એક પવિત્ર પર્વ છે, એક આસ્થા અને શ્રદ્ધાનું પર્વ છે. એટલે પરંપરા અને સંસ્કૃતિની ગરિમાને ઠેસ ન પહોંચે એ રીતે ઉજવાય એવી અપેક્ષા સમાજ અને સૌ કોઈ રાખે તે સ્વાભાવિક છે. નવરાત્રિ એટલે ગરબાનો મહોત્સવ એ સમજી શકાય, અને તો છે જ. નવરાત્રિના પાયામાં જ ગરબો છે. પરંતુ નવરાત્રિ એ કોઈ મનોરંજનનો ઉત્સવ નથી. નવરાત્રિ એ કોઈ નૃત્યનો મહોત્સવ નથી. નવરાત્રિ એ કોઈ કોલેજના ડેની ઉજવણી નથી. નવરાત્રિ એ કોઈ કોલેજનો વાર્ષિક ઉત્સવ પણ નથી. એટલે નવરાત્રિ એની એક પરંપરા મુજબ ઉજવાવી જોઈએ એ અપેક્ષા સામાન્ય રીતે એક સામાન્યમાં સામાન્ય માણસ પણ સંસ્કૃતિનો પૂજક હોય, સંસ્કૃતિનો હિમાયતી હોય એ રાખે એ સ્વાભાવિક છે. આજે તમે જુઓ કે ત્યાં એક ફૂડ મહોત્સવ થઈ ગયો છે કે ભાઈ નવરાત્રિમાં ક્યાંય તમે જાઓ તો લાઉડ સ્પીકરના કે લાઇટિંગ, ડેકોરેશનના ખર્ચ કરતાં નાસ્તાનો ખર્ચ વધી જાય છે. રીત નવા નાસ્તાઓ, ફેન્સી નાસ્તાઓ. બટાકા પૌવાનો નાસ્તો તો કોઈ પસંદ કરતું જ નથી. અને ઘણી જગ્યાએ તો હું સાંભળું છે કે જો નાસ્તો વહેલો આપી દે તો પછી છેલ્લે કોઈ બેસું જ ન હોય, જોવા માટે કોઈ દર્શક જ ના હોય. એટલે આયોજકોએ પણ નાસ્તો મોડો આપવો પડે છે કે જેથી લોકોને પરાણે બેસાડી રહે. જેમ આપણી રાજકીય રેલીઓમાં લોકોને બેસાડી રાખવા માટે પેકેટો આપવા પડે છે, ગિફ્ટ એવું હવે અહીંયા પણ નાસ્તા માટે લોકોને બેસાડી રાખવા માટે તમારે રાખવાને નિત નવા નવા નાસ્તાઓ સોસાયટીની પેલી હોય એની પર નાસ્તાનું લિસ્ટ પણ જાહેર થતું હોય, એના સ્પોન્સરો પણ મળતા હોય. નાસ્તો એ હું કહું છું આ એક ઉર્જા માટે, શરીરની સ્ફૂર્તિ માટે, તમે સારી રીતે ગાઈ શકો તે માટે નાસ્તો એ જરૂરી છે. પણ એના માટે ફેન્સી નાસ્તાની વ્યવસ્થા કંઈ અનિવાર્ય નથી. થોડા સમય પહેલાં, થોડાક વર્ષો પહેલાં મને બરાબર યાદ છે કે શિક્ષણ ખાતાએ નવરાત્રિમાં વેકેશન જાહેર કર્યું હતું. પછી એની બહુ મોટી ટીકાઓ થઈ કે ભાઈ દિવાળી પર પરીક્ષાઓ આવે છે. રાજકારણીઓ તો જ્યાં યુવાનો એમની મોટામાં મોટી મતબેંક છે, રાજકારણીઓ તો ગમે, પણ પછી ટીકાઓ થઈ એટલે બીજા વર્ષે શિક્ષણ ખાતાએ સુધારી લીધું અને પછી નવરાત્રિનું વેકેશન બંધ કર્યું. મામલા અદાલતો સુધી ગયા છે. તમે જુઓ કે 75 ડિસિબલથી વધારે અવાજ ન હોવો જોઈએ. 150થી 200 ડિસિબલ અવાજ આપણા ત્યાં આ લાઉડ સ્પીકરો અને ડીજેમાં હોય છે. દુઃખની અને દુર્ભાગ્યની વાત તો એ છે કે હવે સરકારે એવો આદેશ કરવો પડે છે કે હોટલમાં 2 કલાક માટે બુકિંગ નવરાત્રિમાં ન કરવા દેવું. તમે જુઓ કેટલી હદે એમાં દૂષણો પ્રવેશ્યા હશે. ત્યારે સરકારે આદેશ કરવાની સરકારને જરૂર પડે છે કે હોટલમાં પણ 2 કલાકનું બુકિંગ ના આપો. આપણે તો પહેલાં વર્ષોથી કહેવાય છે કે ભાઈ ડૉક્ટરો જે હોય છે કહે છે કે નવરાત્રિ પછી એબોર્શનનું પ્રમાણ પણ વધી જતું હોય છે. એ ટીકાને આપણે અનુમોદન ન આપીએ તો પણ સરકારે જ ખુદ આ વખતે એક શહેરમાં ગુજરાતના કહ્યું કે ભાઈ 2 કલાક માટે હોટલો બુક કરવાનું પરમિશન નહીં આપી. એટલે તમે જુઓ કે આખું જે છે સરકારે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડવાનું કરવું પડે. 2
કલાક માટે રૂમ ન આપવાનું, એટલો અર્થ કે નવરાત્રિ આપણી કેટલી દૂષિત થઈ છે, અથવા આપણી ધાર્મિક ઉત્સવ, નવરાત્રિ એ ધાર્મિક ઉત્સવ રહ્યો છે કેમ, એવા સવાલો લોકોના મનમાં ઊભા થાય એ સ્વાભાવિક છે. શું આનો ઉપાય શું? આપણે નવરાત્રિને નિર્ભેળ ધાર્મિક મહોત્સવ કરીને ઉજવી શકીએ ખરા? ક્રિકેટ એ રમત રહી નથી, ક્રિકેટ એ ધંધો થઈ ગયો છે. એમ નવરાત્રિ પણ હવે ધાર્મિક ઉત્સવ રહ્યો નથી, જ્યારે નવરાત્રિ પણ એક મોટો ધંધો થઈ ગયો છે. મિત્રો, ગાયકો હોય છે, એમની બુક કરતી પહેલાં આયોજકોએ પણ કહેવું જોઈએ અને ગાયકોએ પણ કહેવું જોઈએ, ભલે ધંધાદારી કે વ્યવસાય હોય, કે ભાઈ અમે ફિલ્મના ગીતો અથવા અંગ્રેજી ગીતો નહીં ગાઈએ. ખેલૈયા તો મોટાભાગના યુવાન હૈયાઓ હોય છે, એમને પણ પછી સ્ટેજ ઉપર ચિઠ્ઠી લખીને મોકલે કે અમારી ફરમાઈશ આ છે. એ ફરમાઈશથી ગીતો નહીં ગવાવા જોઈએ. ગરબો એ નવરાત્રિનું એક પ્રતીક છે અને ગરબો ગવાવો જોઈએ, જેથી નવરાત્રિ બદનામ ના થાય. મા બાપે પણ પોતાના સંતાનો ક્યાં ગરબે રમવા જાય છે, કોની સાથે જાય છે, કેટલા વાગે જાય છે, ક્યારે પાછા આવે છે, આ બધી વસ્તુની તકેદારી રાખવાની જરૂર છે. જો મા બાપ તકેદારી નહીં રાખે તો પેલા 2 કલાકના હોટલ જેવા નિયમો આપણા ત્યાં આવવા માંડશે. સંતાનોએ પણ એમની ફરજ છે કે મા બાપને જણાવીને જ જવું જોઈએ કે પોતે ક્યાં જાય છે, કોની સાથે જાય છે, ક્યારે પાછા આવશે. એક જમાનો હતો જ્યારે ગામનો શિક્ષક શાળાના સમય બાદ પણ વિદ્યાર્થીને સામે મળે તો વિદ્યાર્થી સંતાઈ જતો હતો. એટલી શિક્ષકની મર્યાદા હતી, શિક્ષકનો ડર હતો. આજે તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો રહ્યો છે આપણે જાણીએ છીએ. વિદ્યાર્થીઓ જેમ મા બાપનું માનતા નથી, એમ શિક્ષકનું પણ માનતા નથી. પણ મને એક બીજો નવો વિચાર પણ સૂચે છે કે આપણે ત્યાં જૈનોમાં પર્યુષણનું પર્વ આવે છે. કેટલું સરસ પર્યુષણની વ્યાખ્યાનમાળા હોઈ જાય છે, જૈનોની નવી પેઢીને ખબર પડે. ત્યાં કંઈ યુવાનો નથી એવું નહીં, ત્યાં દૂષણો નહીં હોય એવું પણ નથી. પણ આપણે પણ નવરાત્રિમાં એક નવરાત્રિ વ્યાખ્યાનમાળા કેમ ન શરૂ કરી શકીએ? નવરાત્રિ શા માટે ઉજવાય છે, નવદુર્ગા કોણ છે, આ પર્વનું મહત્ત્વ શું છે, એને કેવી રીતે ઉજવવું જોઈએ, એને કેવી રીતે દૂષણોમાંથી મુક્ત રાખવું જોઈએ, નવદુર્ગાઓ કોણ છે, તેઓની ઉત્પત્તિ શું છે, એમને કયા કયા રાક્ષસોનો સંહાર કર્યો. આવી સરસ મજાની એક નવરાત્રિ વ્યાખ્યાનમાળા પણ શાળા કોલેજોએ રાખવી જોઈએ નવરાત્રિ પૂર્વે, જેથી આજની પેઢીને ખબર પડે કે નવરાત્રિ એ કોઈ ફન ફેશનનો મહોત્સવ નથી, એ કોઈ સૌંદર્યની સ્પર્ધા નથી, એટલે એ જાણી શકે. એટલે મિત્રો, મા બાપ, શિક્ષણ સંસ્થાઓ, શાળા અને કોલેજો, મીડિયા, રાજનેતાઓ અને ધાર્મિક પુરુષો, આ બધાની એક પવિત્ર ફરજ છે કે નવરાત્રિને એક સંસ્કૃતિ અને પરંપરાનો મહોત્સવ બનાવે અને યુવાનોને એ દિશામાં લઈ જાય. મિત્રો, આપને અમારી વાત ગમી હોય, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્રસન્ન રહો, સ્વસ્થ રહો, ખુશ રહો. આભાર, ધન્યવાદ.